गुड मॉर्निंग फ्रेंड्स। આજના ઓડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ નામું તત્વ ભાગ બીજો। એની અંદર આપણે પ્રથમ પ્રકરણ શેર મૂડીના હિસાબો અગાઉના લેક્ચરની અંદર આપણે જામીનગીરી પ્રીમિયમ એટલે કે જ્યારે શેર પ્રીમિયમથી બહાર પાડવાના હોય છે ત્યારે કઈ આમનોંધ કરવાની હોય તેની આપણે સમજૂતી મેળવી। આજે આપણે ઉદાહરણ 7 જે છે કે જેમાં તમને પ્રીમિયમથી શેર બહાર પાડ્યા છે અને મંજૂરી વખતે અને અરજી વખતે ઈ પૈસા જે છે મંગાવવામાં આવે છે, તો એની આપણે હિસાબ એટલે કે એની આમનોંધ કઈ રીતે કરવાની છે એની આપણે અહીં સમજૂતી મેળવીશું। પહેલા રકમ આપણે સમજી લઈએ। ગાંધીનગરની નિસર્ગ ફાર્મા લિમિટેડે ₹10 નો એક એવા 80,000 ઇક્વિટી શેર દીઠ ₹40 પ્રીમિયમે બહાર પાડ્યા। તો આમાં તમે પહેલું વાક્ય વાંચો તો તમને ખબર પડી જાય કે ભાઈ દાર્શનિક કિંમત શેરની કેટલી છે? ₹10 છે, પણ કંપની ₹40 પર શેર દીઠ ₹40 પ્રીમિયમ જે છે એ વસૂલ કરવા માંગે છે અથવા મંગાવવા માંગે છે। એટલે પ્રીમિયમથી શેર બહાર પાડ્યા છે એટલા માટે। અને આ જે રકમ છે એ કઈ રીતે મંગાવે છે? તો અહીંયા તમે જોઈ શકો છો કીધું છે અરજી સાથે ₹14। હવે ₹14 છે એની અંદર ₹10 કેના છે? તો કે પ્રીમિયમના છે અને મૂળ કિંમત કેટલી છે? ₹10। એમાંથી ખરેખર મંગાવ્યા છે કેટલા રૂપિયા? 4 જ છે। અરજી સાથે ખરેખર કેટલા રૂપિયા છે? ₹4 છે અને ₹10 જે છે એ શું છે? એમાં પ્રીમિયમ છે। પછી તો કે શેર મંજૂરી વખતે શેર દીઠ ₹33 મંગાવે છે અને આ જે ₹33 છે એમાં ₹30 કોના છે? તો કે પ્રીમિયમના છે। તો મૂળ કિંમતના કેટલા રૂપિયાની આવી ગયા? ₹3। ₹10 હતા એમાંથી અરજી સાથેના ₹4, મંજૂરી સાથેના ₹3, તો બાકી કેટલા રહ્યા? ₹3 કે જે આપણે ક્યાં મંગાવીએ છીએ? આખરી હપ્તા પાસે મંગાવીએ છીએ। એટલે તમે આ ટોટલ કરશો તો ₹40 પ્રીમિયમ અને ₹10 મૂળ કિંમત એટલે ₹50 નો ટોટલ થશે। ક્લિયર? આ તમારા ખાલી નોલેજ માટે। હવે આપણે આમનોંધની વાત કરીએ તો આ ગણતરી આપણે ખાસ કરવાની છે। ગણતરી એટલા માટે કારણ કે તમને તો જ એનો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થશે। સૌપ્રથમ આગળ આપણે રકમ જોઈએ। કંપનીને 85,000 ઇક્વિટી શેર માટે અરજીઓ મળી। 80,000 બહાર પાડ્યા હતા, એની સામે 85,000 શેર માટે એમને અરજીઓ મળે છે। તો એનો મતલબ શું થાય કે 5,000 વધારે અરજીઓ આવી। તો આ શું કહેવાય? અતિ ભરણું છે। અને જ્યારે પણ અતિ ભરણું હોય ત્યારે શું કરવું પડે? વધારાની અરજીઓ શું કરવી પડે? નામંજૂર કરીને પાછી આપવી પડે। પણ કઈ કેટલાની આમનોંધમાં? બીજી આમનોંધમાં, જ્યારે મંજૂરી આપણે શેર મૂડી ખાતે લઈ જઈએ ત્યારે। ક્લિયર? તો પહેલી આપણે અરજી વખતેની અરજી આમનોંધ સમજી લઈએ। અરજી માટે આ પહેલું હેડિંગ આપીશું અરજી વખતે 80,000 શેર બહાર પાડ્યા હતા, આપણને અરજીઓ કેટલી મળે છે? 85,000 શેર માટે અને શેર દીઠ કેટલા રૂપિયા મળ્યા હશે? તો કે ₹14। તો આપણે ગણતરી કરીએ 14 એને ગુણ્યા 85,000, 85,000 શેર તો કેટલા આવશે? ₹11,90,000। આ 11,90,000 તમને કેમાં પૈસા મળે છે? એટલે બેંક ખાતે ઉધાર થશે અને આ પૈસા કેના મળ્યા? તો કે શેર અરજીના। ક્લિયર? તો પહેલી આમનોંધ માટે આ પહેલી ગણતરી ખાલી યાદ રાખવાની છે। કમ્પલસરી નથી હોતી ગણતરી, પણ તમે સાઈડમાં ગણતરી કરશો તમને એનો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે। તો આને આધારે આપણે પહેલી આમનોંધ લખીએ તો પહેલી આમનોંધ આ રીતે થશે। બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર, તે ઇક્વિટી શેર અહીંયા શબ્દ વાપર્યો છે એટલે આપણે ઇક્વિટી શેર લખશું। ઇક્વિટી શેર અરજી ખાતે 11,90,000, 11,90,000 બાબત જેમાં બધાને જાતે આવડવું પડે। અરજીમાં બાબત જેમાં શું લખશો? 85 શેર પર શેર દીઠ ₹14 લેખે અરજીના નાણાં મળ્યા તેના। બાબત જે લખતા આવડવી પડે બધાને। કઈ રીતે લખાય છે હું બોલતો જઈશ વચ્ચે વચ્ચે। અહીંયા હું લખતો નથી પણ તમારે જાતે લખવાની છે કમ્પલસરી। જો રકમમાં સ્પેસિફાઈ કર્યું હોય, ઘણીવાર દાખલામાં એવું બને છે કે કાઉન્સમાં નીચે લખે કે ભાઈ બાબત જેની જરૂરિયાત નથી, તો તમારે બાબત જે લખવાની નહીં। જો એવી સ્પેસિફિકેશન ન આપ્યું હોય તો કમ્પલસરી બાબત જે લખવી જ પડે, નકર તમને એના માર્ક તમારે કપાશે। ક્લિયર? તો બાબત જેમાં લખાશે શું? તો કે 85,000 શેર પર શેર દીઠ ₹14 લેખે અરજીના નાણાં મળ્યા તેના। હવે બીજી જે આમનોંધ છે એમાં તમારે ખાસ યાદ રાખવાનું છે। શેર અરજીના નાણાં આપણે ક્યાં લઈ જવાના છે? શેર મંજૂરી ખાતે, શેર મૂડી ખાતે। તો ત્યાં આપણે ગણતરી કઈ રીતે થશે ખાસ સમજવાનું છે।
શેર મૂડી ખાતે જ્યારે તમે લઈ જાઓ છો અરજીના નાણાં, તો આ 85000 શેર જે છે એમાંથી 5000 શેર તમારે શું કરવાના છે? નામંજૂર કરીને પાછા આપી દેવાના છે. એટલે તમારું બેંક બેલેન્સ એટલું ઘટશે. તો શેર મૂડી ખાતે કેટલા લઈ જવાના, શેર અરજી ખાતે કેટલા લઈ જવાના એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને જામીનગીરી પ્રીમિયમ જે છે ન્યાય કેટલી અમાઉન્ટ આપણે લખવાની છે. તો એની ગણતરી આપણે સમજીએ તો સૌપ્રથમ શેર મૂડી માટે આપણે વિચારીએ તો ખરેખર 85000 શેર છે, પણ આપણે શેર કેટલા બહાર પાડ્યા છે? 80000. તો અહીંયા લખાશે શેર મૂડી ખાતે કેટલા આવે? 80000 શેર અને દાર્શનિક કેટલી કિંમત છે? 4 રૂપિયા. તો અહીંયા ગણતરી કરીએ 8 ચોક ને 32, જવાબ કેટલો આવશે? 3,20,000. શેર મૂડી ખાતે કેટલા લઈ જવાના થશે? 3,20,000. પછી જામીનગીરી પ્રીમિયમની વાત કરીએ. જામીનગીરી પ્રીમિયમ 80000 શેર ઉપર જ તમારે ગણવાના થશે. કેટલા રૂપિયા છે પ્રીમિયમ? તો કે 10 રૂપિયા. તો આ ગણતરી કરો તો કેટલા થશે? 8 લાખ રૂપિયા. અને આપણે કેટલા નામંજૂર કરીએ છીએ શેર? તો કે 5000 શેર જે છે નામંજૂર કરે અથવા નામંજૂર કરેલ અરજી. કેટલી અરજીઓ નામંજૂર કરવાની છે? તો કે 5000. અને સ્વાભાવિક છે નામંજૂર કરો ત્યારે જેટલા રૂપિયાને આપ્યો એટલે પૂરેપૂરા પાછા આપવા પડે. તો કેટલા પૂરેપૂરા પાછા આપવા પડશે? એમને કેટલા આપ્યા છે? શેર દીઠ 14 રૂપિયા. તો આ 14 રૂપિયા જે છે 5000 શેર પરના તમારે કહેવાય પાછા આપવાના થશે. 5000 શેર એટલે ગુણ્યા 14, 14 × 5 70 એટલે કેટલા થશે? 70000 રૂપિયા. આ જે છે આપણે શેર મૂડી ખાતે જ્યારે લઈ જઈએ ત્યારે આ રીતની બાયફર્કેશન એમાઉન્ટ ની કરવાની છે. આમનો જો આપણે સમજીએ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા? તો કે 11,90,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. હવે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા? તો કે 80000 શેર અને શેરની મૂળ કિંમત કેટલી છે? અરજી સાથે 4 રૂપિયા. તો કે 3,20,000. 3,20,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જામીનગીરી પ્રીમિયમ તો કે 80000 શેર અને પ્રીમિયમની અમાઉન્ટ કેટલી છે? 10. તો કે 8 લાખ રૂપિયા. 8 લાખ રૂપિયા. અને તમે જે શેરની અરજીઓ નામંજૂર કરી છે, કેટલી અરજીઓ નામંજૂર કરી? તો કે 5000 વધારાની જે હતી. તો એની ઉપર કેટલા રૂપિયા પાછા આપવાના થાય? 14 રૂપિયા. તો 14 × 5 70 એટલે ત્યાં આવશે બેંક ખાતે નામંજૂર કરેલ શેરના પૈસા જાય છે એટલે જમા થશે. કેટલા રૂપિયા? તો કે 70000 રૂપિયા. હવે તમે ટેલી કરશો તો 11,90,000. આનો સરવાળો પણ કેટલો આવશે? 11,90,000. તો અહીંયા બાબતજીમાં ડિટેલમાં લખવાનું કે કેટલા શેર આપણે નામંજૂર કર્યા છે અને કેટલા શેર જે છે એના એમાઉન્ટ જે છે શેર મૂડી ખાતે આપણે લઈ ગયા. બાબત જે છે બધાને આવડવી પડે. એકવાર છતાં હું બોલી જાઉં છું. મંજૂર કરેલ 80000 શેરના નાણાં શેર મૂડી ખાતે અને પ્રીમિયમ ખાતે લઈ ગયા અને નામંજૂર કરેલ 5000 શેરના નાણાં અરજદારોને પરત કર્યા. આટલી વસ્તુ છે કે ભાઈ 80000 શેર મંજૂર કર્યા એની અમાઉન્ટ આપણે શેર મૂડી ખાતે અને પ્રીમિયમ ખાતે લઈ ગયા અને બાકીના વધારાની 5000 શેર જે છે એ નામંજૂર કર્યા એટલે આપણે પાછા આપી દીધા. અરજદારોને આપણે નાણાં પરત કર્યા. હવે આ અરજીને લગતી આમનોંધ આપણે અહીંયા પૂરી થઈ ગઈ. હવે આ કામ જે છે આપણે કોની કરવાની છે? તો કે મંજૂરીના નાણાં આપણે મંગાવીએ ત્યારે. તો એની ગણતરી પણ અહીંયા સાઈડમાં આપણે કરશું. મંજૂરી વખતે તો મંજૂરી વખતે તમે જ્યારે પૈસા મંગાવો છો ત્યારે કેટલા શેર ઉપર મંગાવવાના થશે? 80000 શેર ઉપર. તો 80000 શેર ઉપર તમારે કેટલા રૂપિયા મંગાવવાના છે? મંજૂરી સાથે 33 રૂપિયા મંગાવવાના છે. એટલે બેંકમાં ખરેખર આવવા જોઈએ કેટલા? પર શેર દીઠ 33 રૂપિયા આવવા જોઈએ. પણ આ તમારે જામીનગીરી પ્રીમિયમની રકમ અલગથી કેલ્ક્યુલેટ કરવાની. એટલે તમારે આમાં હેડિંગ કઈ રીતે આપવાનું? ઇક્વિટી શેર મૂડી એની ગણતરી કરો તો કેટલા? 80000 શેર. મંજૂરીની રકમ કેટલી છે? દાર્શનિક કિંમત 3. તો કે 8 કરીને 24 એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા લખવાના થાય? 2,40,000.
અને જામીનગીરી પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમની રકમમાં કેટલા તો કે 80000 શેર અને કેટલા રૂપિયા પ્રીમિયમના છે 30 તો અહીંયા કેટલા આવશે 8 * 3 = 24 એટલે અહીંયા થશે 24 લાખ અહીંયા થશે 24 લાખ એટલે તમારે ટોટલ મંગાવવાના થશે શેર મંજૂરીના કેટલા ટોટલ થશે તો કે 26,40,000 હવે આ ગણતરી છે ને આમનો કઈ રીતે થાય ખાસ સમજવાનું છે મંગાવો છો તો આમનો શું થાય ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા અગાઉના લેક્ચરમાં આપણે આ ચર્ચા થઈ હતી જામીનગીરી પ્રીમિયમની રકમ હંમેશા કોની સાથે આવશે શેર મૂડી ખાતે જ જમા થશે એની સાથે જમા થશે કોઈ દિવસ અલગ આવે નહીં હંમેશા ઇક્વિટી શેર મૂડી જ્યાં હોય એની સાથે જ જામીનગીરી પ્રીમિયમની અમાઉન્ટ તમારે જમા કરવાની થશે તો પહેલા આપણે મંગાવીએ છીએ નાણાં તો લખાશે શું ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા બાબત જેમાં શું લખવાનું તો કે 80000 શેર પર શેર દીઠ ₹33 લેખે અરજીના મંજૂરીના નાણાં મંગાવ્યા તેના તો એની આપણે એમાઉન્ટ લખીએ તો અહીં તમે ડાયરેક્ટ આમ ગણતરી કરો તો 80000 એને ગુણ્યા કેટલા કરવાના થાય 33 તો જવાબ કેટલો આવે 26,40,000 જે ઓલરેડી આપણે ગણતરી કરી છે અહીં લખાય 26,40,000 રૂપિયા અને ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા લખવાના છે તો 80000 શેર ને મૂળ કિંમત દાખલાની કિંમત 3 રૂપિયા તો લખાશે 2,40,000 રૂપિયા અને તે જામીનગીરી પ્રીમિયમના કેટલા આવશે 24 લાખ રૂપિયા તો આ રીતે તમે જ્યારે મંગાવો ત્યારે આમને આ રીતે થશે હવે જ્યારે ખરેખર મળે છે હવે આમાં જોઈ લેવાનું કે કોઈ વ્યક્તિ મંજૂરીના નાણાં આપતો નથી કે એવું બને છે કે નહીં તો આગળ રકમમાં તમને કીધું છે કે મંજૂરી અને આખરી હપ્તા વખતે લેણી થતી રકમ સમયસર મંગાવવામાં આવી હતી દેવામીએ ધારણ કરેલ 2000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ એને આપતી નથી એક વ્યક્તિ એવો છે જે 2000 શેર ધરાવે છે અને મંજૂરીના નાણાં પણ નથી આપ્યા અને હપ્તાની રકમ પણ આપી નથી એટલે કે જે ચૂકવવાની રકમ થાય છે આખરી હપ્તાની રકમ પણ આપી નથી તો આપણે જો મંજૂરી ખાતે આટલા રૂપિયા મળવાના થાય છે પણ જે નથી દેતા પૈસા એટલે મળવાની બાકી રકમ કેટલા શેર ઉપર તો કે 2000 શેર એને કેટલા રૂપિયા ટોટલ મંગાવ્યા હતા આપણે 33 રૂપિયા તો 33 લેખે તમે ગણતરી કરો 2000 અને ગુણ્યા 33 તો 66000 રૂપિયા તમને મળતા નથી તો બેંકમાં ખરેખર કેટલા મળશે આ એમાઉન્ટ બેંક ખાતે આપણે લેવાની થશે તો કે 26,40,000 માંથી 60,000 બાદ કરો 25,74,000 રૂપિયા મંજૂરીના નાણાં તમે મંગાવ્યા હતા 26,40,000 મંગાવ્યા પણ એની સામે મળ્યા કેટલા તમને 25,74,000 એટલે આખી આમનો ધારણી આ રીતે થશે બેંક ખાતે આવે તે ઉધાર કેટલા તો કે 25,74,000 રૂપિયા હવે જે મળવાની બાકી આમનો છે ઉદાહરણની અંદર તમે જોશો તમને ન્યાય નથી આપ્યું પણ એક વસ્તુ યાદ રાખવાની જો મળવાની અમાઉન્ટ બાકી હોય તો બને ત્યાં સુધી આમનોની અંદર એ કન્સિડર કરી જ લેવું ઓલરેડી આપણે ઉદાહરણ 4 ની અંદર આપણે એની સમજૂતી મેળવી હતી કે મળવાની બાકી આમનોંધ હોય તો મળવાની બાકી હપ્તાની કે મંજૂરીની રકમ હોય તો એની આમનોંધ કઈ રીતે થાય તો બેંક ખાતે ઉધાર મળવાના બાકી મંજૂરી રકમ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા મળવાની બાકી કેટલી અમાઉન્ટ છે તો કે 66000 તે ઇક્વિટી શેર મૂડી ખાતું કેટલાથી ઉધાર કર્યું તો 26,40,000 તો અહીંયા જમા કેટલાથી થશે 26,40,000 તો આ રીતે તમે એની બાબત જે પણ લખી શકો કે ભાઈ 2000 ઇક્વિટી શેર સિવાય
બાકીના તમામ શેર ઉપર મંજૂરીના નાણાં મળ્યા તેના. જામીનગીરી પ્રીમિયમની રકમ માત્ર એક જ વાર અહીંયા કન્સિડર કરવાની, પછી માત્ર એ જ જોવાનું કે જો કોઈ વ્યક્તિએ આપ્યા ન હોય તો એ બાદબાકી કરવાની રહેશે મળવાની બાકી મંજૂરીની રકમ ખાતે. ક્લિયર? તો આ તમારી 4 આંકડો હતી મંજૂરી અને અરજીને લગતી. હવે પ્રથમ હપ્તાની ગણતરી પણ આપણે અહીંયા જોશું, કારણ કે એમાં પણ 2000 નો હપ્તો આપણને મળતો, 2000 ની રકમ જે છે એ મળતી નથી, 2000 શેર પર આખરી હપ્તાની રકમ. તો અહીંયા તમે જોશો તમને કેટલા રૂપિયા મંગાવ્યા છે? 3 રૂપિયા મંગાવ્યા છે શેર દીઠ. એમાં પ્રીમિયમનો કઈ પ્રશ્ન છે નહીં, તો ડાયરેક્ટ આપણા માટે સરળ થઈ જશે. આખરી હપ્તો 80000 શેર, એને ગુણ્યા કેટલા? તો કે 3 8 તેરી 24 2,40,000 રૂપિયા તમે મંગાવો છો. હવે દેવાની જે છે એ 2000 શેર ઉપર આ 3 રૂપિયા પણ આપતી નથી, તો અહીં લખવાનું માઈનસ મળવાનો બાકી હપ્તો. તો એમાં કેટલા આવશે? 2000 શેર એને ગુણ્યા 3, કેટલા રૂપિયા નહીં મળે? 6000 રૂપિયા તમને નહીં મળે. બાદ બાકી કરો તો 2,34,000 રૂપિયા તમને મળશે બેંક ખાતે. તો પહેલા તો આપણે મંગાવાની આમનોંધ કરીએ, તો મંગાવાની આમનોંધમાં શું આવશે? તો કે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે, આખરી હપ્તા ખાતે ઉધાર કેટલા રૂપિયા ગણવાના છે? જેટલા મંગાવતા હોય એટલા 2,40,000 રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 2,40,000 રૂપિયા. બાબત જેમાં શું લખવાનું? તો કે ભાઈ 80,000 શેર ઉપર શેર દીઠ રૂપિયા 3 લેખે આખરી હપ્તાની રકમ મંગાવી તેના. ક્લિયર? અહીંયા મંગાવો છો, ખરેખર મળશે કેટલા રૂપિયા? 2,34,000 રૂપિયા તમને મળશે, 6,000 રૂપિયા મળતા નથી. તો એની આમનોંધ આપણે જોઈએ જે મળે છે એની એમાં લખવાનું બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા મળે છે? તો કે 2,34,000 રૂપિયા મળવાના બાકી આખરી હપ્તા સાથે, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 6,000 રૂપિયા. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 2,40,000 રૂપિયા. બાબત છે જેમાં સ્પેસિફાઈ કરવાનું કે ભાઈ 2,000 ઇક્વિટી શેર સિવાય બાકીના તમામ શેર ઉપર આખરી હપ્તાની રકમ મળી તેના. હવે આની અંદર તમને જો કીધું હોય કે ભાઈ દેવાની જે છે પાછળથી એટલા પૈસા આપે છે, આ તમે જોશો તો તમને કઈ સ્પેસિફિકેશન નથી કર્યું કે ભાઈ દેવામીએ પાછળથી આ હપ્તાની અને મંજૂરીની રકમ ચૂકવી. તો આમાં એવો કઈ સ્પેસિફિકેશન છે નહીં, તો હવે શું કરવાનું? આઈને તમારી આ 6 આમનોંધ અહીંયા પૂરી થશે. હવે કઈ આગળ તમે કઈ આમનોંધ કરવાની રહેશે નહીં, કારણ કે દેવામી જે છે એ હજી 2,000 રૂપિયા ઉપર 2,000 શેર ઉપર પોતાની મંજૂરીની અને આખરી હપ્તાની રકમ ચૂકવતી નથી. તો આપણે ડાયરેક્ટ એનો ટોટલ હવે કરી નાખશું. ટોટલ કુલ સરવાળો આપણે જોઈએ તો 11,90,000 26,40,000 26,40,000 4,80,000. તો સરવાળો આવે છે 81,40,000 81,40,000. મળવાની બાકી આમનોંધ જે છે, મળવાની બાકી રકમની આમનોંધ જે છે આપણે સ્પેસિફાઈ કરી છે, એટલે તમારો ટોટલ જે છે ઉદાહરણ કરતા વધારે આવશે. નોંધમાં તમને કીધેલું જ છે કે તમે મળવાની બાકી રકમની જે છે આમનોંધ 4 અને 6 ની અંદર તમે સ્પેસિફિકેશન કરી શકો, જેમાં આપણે કર્યું છે ચોથી આમનોંધ માં અને છઠ્ઠી આમનોંધમાં. તો તમારો ટોટલ કેટલો આવે છે? 81,40,000 રૂપિયા. તો આ તમારું આ 7મું ઉદાહરણ કમ્પ્લીટ થાય છે. હવે પછી જ્યારે આપણે લેક્ચરમાં ભેગા થશું ત્યારે 8મું ઉદાહરણ એની આપણે શરૂઆત કરશું કે જેની અંદર પ્રીમિયમની રકમને લગતો તે આખો દાખલો છે. તારીખ આપી છે એટલે થોડું ખાલી તારીખનું આપણે ધ્યાન રાખવાનું રહેશે. ત્યાં સુધી જય હિન્દ.